આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આગામી વર્ષ માટે 150 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારે નગરપાલિકાના વિરોધ પક્ષે બજેટનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે પાલિકાના સત્તાધીશોએ આજ દિન સુધી બજેટની વિગતો વિરોધ પક્ષથી છુપાવી રાખી હતી। સાથે જ વિરોધ પક્ષ દ્વારા પાલિકાના દરવાજા પાસે બજેટ પત્રની હોડી કરવામાં આવી હતી। સને 2024-25 વર્ષનું બજેટ જમા સિલક સાથેનું રૂપિયા 151 કરોડ પુરાણ તથા ખર્ચ 150 કરોડ પુરાને બજેટમાં સમાવેશ કરવા તથા 75 લાખ પુરાણ કરોડ જેને મંજૂર કરેલ છે। તેમાં અમૃત યોજનાના 2.0માં ટીપી 9માં ગાર્ડન ડેવલપમેન્ટ તેમજ ટીપી 10માં કાનોડ તળાવની બ્યુટિફિકેશનની કામગીરી તેમજ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન નંગ 4નું નવીનીકરણ તથા બાંધકામનું આયોજન કરેલ છે।